શું કોઈ પોતાના જ લોહીને એક ભિખારીના હાથમાં ધકેલી શકે? શું કોઈ અનાથ દીકરીનું નસીબ આટલું બધું ક્રૂર હોઈ શકે? તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો, પણ આજે હું તમને વાર્તા સંભળાવવા જઈ રહી છું. તે તમારા હૃદયને હચમચાવી મૂકશે અને આંખોમાં આંસુ લાવી દેશે. આ એક એવી દીકરીની વાત છે જેણે પોતાના જીવનમાં ક્યારેય સુખનો સૂરજ જોયો ન હતો. જરા વિચારો, જો તમારી પાસે રહેવા માટે ઘર ન હોય અને જે ઘરમાં તમે આશરો લીધો હોય ત્યાં તમારી કિંમત એક નોકર કરતાં પણ ઓછી હોય, તો તમારા પર શું વીતશે? આ વાર્તાના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આમાં છુપાયેલો બોધ તમારી વિચારવાની રીત બદલી નાખશે. આ વાર્તા છે રાધા નામની એક અત્યંત સુંદર, સમજુ અને ભોળી દીકરીની. રાધાની ઉંમર માંડ 18-19 વર્ષની હશે. ખૂબ જ નાની ઉંમરમાં રાધાના માથા પરથી માતા પિતાનો પ્રેમભર્યો છાંયો ઉઠી ગયો હતો. તે સાવ અનાથ અને નિરાધાર બની ગઈ હતી. આ વિશાળ દુનિયામાં તેનું પોતાનું કહી શકાય એવું હવે કોઈ નહોતું બચ્યું. પોતાની પાસે કોઈ આશરો ન હોવાને કારણે સમય અને સંજોગોથી મજબૂર થઈને તે પોતાના સગા કાકા મોહન કાકા અને કાકી રમીલાના ઘરે રહેવા ગઈ હતી. કાકાનું ઘર ભલે નાનું હતું, પણ રાધા માટે એ માત્ર માથા પરની એક છત જ હતી, પોતાનું ઉફાળું ઘર નહીં. મોહન કાકા ગામના ચોકમાં એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવતા હતા. સ્વભાવે તેઓ એકદમ શાંત અને સીધા માણસ હતા, પણ તેમની પત્ની રમીલા કાકી સ્વભાવે અત્યંત કઠોર, ચાલાક અને સ્વાર્થી હતી. રમીલા કાકીને પોતાની એક દીકરી હતી જેનું નામ મીના હતું. મીનાની ઉંમર પણ લગભગ રાધા જેટલી જ હતી, પણ આ એક જ ઘરમાં રહેતી બે દીકરીઓના જીવનમાં આસમાન અને જમીનનો તફાવત હતો. મીના આ ઘરની લાડકોટથી ઉછરેલી દીકરી હતી, જ્યારે રાધા એ જ ઘરમાં રહેતી એક મફતની નોકરાણીથી વિશેષ કંઈ નહોતી. રોજ સવારનો સૂરજ ઉગતો અને રમીલા કાકીનો તીણો અવાજ કાન ફાડી નાખે તેવો આખા ઘરમાં ગુંજી ઉઠતો. એ રાધા, હજુ કેટલીક વાર સૂઈશ? મહારાણીની જેમ આખો દિવસ પડી જ રહેવું છે કે શું? ઊભી થા અને ચૂપચાપ કામમાં લાગી જા. આ કઠોર અવાજ સાંભળતા જ રાધા ગભરાઈને ઝબકીને જાગી જતી. તેની આંખોમાં હજુ ઊંઘ ભરેલી હોય, પણ મનમાં કાકીનો ડર એટલો બધો હોય કે તે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાનો દુપટ્ટો સરખો કરી કામમાં લાગી જતી. આખો દિવસ તેના નાજુક હાથ અને પડ માટે પણ આરામ નહોતો કરતા. ઘરના આંગણામાં કચરો કાઢવો, વાસણો ઘસવા, કૂવેથી પાણી ભરી લાવવું, બધાના કપડાં ધોવા અને રસોઈ બનાવવી, આ બધું જ કામ રાધા એકલી હાથે કરતી. બીજી બાજુ તેની પિતરાઈ બહેન મીના આખો દિવસ આરામથી ખાટલા પર બેસીને પોતાના મોબાઈલમાં ફોનમાં જ મગ્ન રહેતી. ક્યારેક તે વિડીયો જોતી તો ક્યારેક મોટેથી હસતી અને વચ્ચે વચ્ચે રાધા પર પોતાનો હુકમ ચલાવતી. રાધા, મારા માટે એક ગ્લાસ ઠંડુ પાણી લાવ, મારા આ કપડાં ઇસ્ત્રી કરી દે, અને હા, બહાર જતાં પહેલાં મારા બૂટ પણ બરાબર સાફ કરી દેજે. રાધા દરેક વખતે નમ્રતાથી અને ધીમા અવાજે આ બહેન કહીને બધું કામ કરતી જતી. તેના મોંમાંથી ક્યારેય કોઈ ફરિયાદ કે વળતો જવાબ ન નીકળતો. રમીલા કાકી દૂર ઊભા ઊભા તેને ગુસ્સાથી ધૂળિયા કરતા અને કઠોર શબ્દમાં ધમકાવતા. જો કામ બરાબર નહીં થાય તો આજે રાતનું જમવાનું નહીં મળે, સમજી ગઈ? આ સાંભળીને ડરની મારી રાધાના હાથ વધારે ઝડપથી ચાલવા લાગતા. ભૂખ અને થાકથી તેનું શરીર તૂટી રહ્યું હોવા છતાં તે બસ મૂંગા મોઢે બધું સહન કરતી. સાંજ ઢળતી ત્યારે મોહન કાકા દુકાનેથી થાક્યા પાક્યા ઘરે આવતા. એક દિવસ તેઓ આવ્યા ત્યારે રાધા આંગણામાં વાંકી વળીને કચરો વાળી રહી હતી. થાકને લીધે તેનો ચહેરો નિસ્તેજ પડી ગયો હતો. મોહન કાકાની નજર રાધા પર પડી. તેમના હૃદયમાં પોતાની ભત્રીજી માટે દયા તો ખૂબ આવતી, પણ તેઓ એકદમ મજબૂર હતા. તેમને ખબર હતી કે જે તેઓ રાધાનો પક્ષ લેશે તો ઘરમાં મોટો કજિયો થશે. રમીલાની જીભ સામે બોલવાની તેમની હિંમત નહોતી, તેથી તેઓ એક નિશાસો નાખીને ચૂપચાપ ઘરમાં જતા રહ્યા. રાત પડે એટલે રાધા ઘરના એક અંધારા ખૂણામાં પડેલા તૂટેલા ખાટલા પર જઈને સૂઈ જતી. આખો દિવસ વૈતરું કર્યા પછી પેટ ખાલી રહેતું અને હૃદય દુઃખથી ભારે. તે આંખો બંધ કરતી, પણ ઊંઘ ક્યાંથી આવે? અંધારામાં તેના ગાલ પર આંસુઓની ધારા વહેતી રહેતી અને તે પોતાના માતા પિતાને યાદ કરીને ચૂપચાપ ડૂસકા ભરતી રડ્યા કરતી. બસ પીડા અને અપમાનથી ભરેલી આજ તેની જિંદગી બની ગઈ હતી. બીજે દિવસની સવાર પણ રાધા માટે રોજ જેવી નિરાશા જ લઈને આવી. સૂરજ ઉગતાની સાથે જ મોહન કાકા પોતાની દુકાને જવા માટે નીકળી ગયા. દરવાજો બંધ થવાની સાથે જ રમીલા કાકીનો સ્વભાવ ફરીથી પોતાના જ અસલી રંગમાં આવી ગયો. ઊભી ઊભી શું જુએ છે? જા જઈને તારું કામ કર. કાકીના આ કડક શબ્દો સાંભળીને રાધા ડરીને મારે સીધી રસોડા તરફ દોડી ગઈ.
હજુ તો રાધાએ કામ શરૂ જ કર્યું હતું ત્યાં જ અચાનક દરવાજા પર કોઈનો ટકોરો માર્યા. બહારથી એક ધીમો અને દર્દભર્યો અવાજ આવ્યો. ભગવાનના નામે કંઈ કાપી દ્યો માજી. હું ખૂબ જ ગરીબ છું, મારી પાસે કંઈ જ નથી. અવાજ સાંભળીને રમીલા કાકી ગુસ્સામાં બળબડતા દરવાજા તરફ ગયા અને જોરથી દરવાજો ખોલ્યો. બહાર એક યુવાન ભિખારી ઊભો હતો. તેણે ફાટેલા અને મેલા કપડાં પહેર્યા હતા, પણ તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. તેણે ફરીથી ધીમા અવાજે કહ્યું, ભગવાનના નામે કંઈ કાપી દો. રમીલા કાકીએ તેને અત્યંત ધૃણા અને અનફરતથી ઉપરની નીચે તરફ જોયો અને કઠોર અવાજે કહ્યું, અમારી પાસે તને આપવા માટે કંઈ જ નથી, ચાલતો થા અહીંથી. કાકી હજુ દરવાજો બંધ કરવા જ જતા હતા ત્યાં તેમની નજર ખૂણામાં ડરતી ઊભેલી રાધા પર પડી. એ જ વખતે મીના પણ ત્યાં આવી ગઈ અને હળવી સ્મિત સાથે બોલી, મમ્મી એકદમ સાચું કહે છે, અહીંયા મફતમાં વેચવા માટે કંઈ જ નથી. આ સાંભળીને રમીલા કાકીના ચહેરા પર એક ક્રૂર ભાવ આવી ગયો. તેઓ ભિખારી તરફ ફર્યા અને અત્યંત નિર્દયતાથી બોલ્યા, જો તારે કંઈ જોતું જ હોય તો આ છોકરીને તારી સાથે લઈ જા. મારે આને અને મફતની રોટલીઓ નથી તોડવા દેવી. આ સાંભળીને રાધાના પગ નીચે જાણે જમીન સરકી ગઈ. તે ધ્રુતી આગળ આવી અને કાકીના પગ પકડીને રડવા લાગી. કાકી, તમે આ શું કહી રહ્યા છો? ભગવાન માટે મારી સાથે આવું ન કરો. હું તમારું બધું જ કામ કરીશ, આખી જિંદગી તમારી ગુલામી કરીશ, પણ મને આમ કોઈ અજાણ્યા ભિખારી સાથે કાઢી ન મૂકો. પણ રમીલા કાકીના હૃદયમાં પથ્થર સિવાય કંઈ જ નહોતું. તેમણે રાધાની એક પણ વાત ન સાંભળી. તેમણે રાધાનો હાથ પકડ્યો અને તેને ખેંચીને બળજબરીથી ઘરની બહાર કાઢી મૂકી. રાધા હજુ પણ રડી રહી હતી, કરગરી રહી હતી, પણ કાકીએ નિર્દયતાથી દરવાજો મોઢા પર જોરથી બંધ કરી દીધો. રાધા એકદમ સ્તબ્ધ થઈ ગઈ. જે ઘરમાં તેણે આટલા વર્ષો વિતાવ્યા હતા ત્યાંથી તેને એક ભિખારી સાથે કાઢી મૂકવામાં આવી હતી. તે રડતી જમીન પર બેસી ગઈ. ત્યારે જે ભિખારીએ અત્યંત નમ્ર અને પ્રેમાળ અવાજે કહ્યું, તમે રડશો નહીં, તમે બિલકુલ ચિંતા ન કરો, હું તમારી સાથે છું, તમને કોઈ જ તકલીફ નહીં પડવા દઉં. રાધાએ આંસુ ભરેલી આંખે તેની તરફ જોયું. તે કશું બોલી શકી નહીં, પણ કોઈ અદૃશ્ય શક્તિ જાણે તેને એ અજાણ્યા યુવક પાછળ ચાલવાની પ્રેરણા આપી રહી હતી. બંને જણા ગામની બહાર નીકળી ગયા. રસ્તો બદલાતો ગયો અને રાધાના મનમાં ડર વધતો ગયો. થોડી વાર ચાલ્યા પછી તેઓ એક અત્યંત સુંદર અને વિશાળ બંગલાની સામે આવીને ઊભા રહ્યા. રાધા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે નવાઈથી પેલા ભિખારી તરફ જોયું, પણ તે યુવાન કંઈ જ બોલ્યા વગર દરવાજો ખોલીને અંદર જતો રહ્યો. રાધા પણ ડરતી તેની પાછળ અંદર દાખલ થઈ. અંદરનું દ્રશ્ય જોઈને રાધાની આંખો પહોળી થઈ ગઈ. બધું જ એકદમ સ્વચ્છ, શાંત અને આલિશાન હતું. ત્યાં જ અંદરથી એક વૃદ્ધ અને તેજસ્વી ચહેરાવાળા માજી બહાર આવ્યા. તેમણે પહેલાં રાધાને જોઈ અને પછી પોતાના દીકરાને પૂછ્યું, બેટા આ કોણ છે? રાધા ચૂપચાપ બધું જોઈ રહી હતી. તેના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો હતો, આ બધું શું છે? એક ભિખારી અને આવો આલિશાન બંગલો? યુવાને રાધા તરફ જોયું અને શાંતિથી પોતાની માતાને કહ્યું, માં, આ દીકરી અનાથ છે, આ દુનિયામાં એનું કોઈ જ સહારો નથી, એટલે હું એને અહીં આપણી સાથે લઈ આવ્યો છું. આટલું કહીને તે યુવાન ત્યાંથી ચાલ્યો ગયો. માજીના ચહેરા પર એક મીઠું અને પ્રેમાળ સ્મિત આવી ગયું. તેમણે રાધાના માથા પર વહાલથી હાથ ફેરવ્યો અને કહ્યું, આવ બેટા, અંદર આવ, હવેથી આ ઘર તારું જ છે. રાધા ધીમે તે આલિશાન ઘરમાં માજી સાથે રહેવા લાગી. માજીનું નામ જયાબેન હતું. જયાબેન રાધાને પોતાની સગી દીકરીની જેમ રાખતા. પહેલા જ દિવસે તેમણે રાધાને ગરમ અને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું. રાધાએ જ્યારે કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે તેને લાગ્યું જાણે વર્ષો પછી તેને આવું શાંતિ અને પ્રેમભર્યું ભોજન નસીબ થયું હતું. જમી લીધા પછી જયાબેને રાધાને કહ્યું, બેટા, આજથી તારે કોઈ વાતનો ડર રાખવાની જરૂર નથી. આ ઘર તારું જ છે અને હું તારી મા સમાન છું. રાધાના મનમાં હજુ પણ અનેક સવાલો હતા. એ ભિખારી કોણ હતો? આટલો મોટો બંગલો તેમનો કેવી રીતે હોઈ શકે? તે ઘણીવાર જયાબેનને પૂછવા જતી, પણ પછી ચૂપ થઈ જતી. તેણે પોતાની જાતને ઘરના કામોમાં પરોવી દીધી. તે ખુશીથી ઘરનું બધું કામ કરતી અને જયાબેનની સેવા કરતી. જયાબેન તેને જોઈને ખૂબ રાજી થતા. બીજી બાજુ મોહન કાકાના ઘરમાં સાંજ પડી. જ્યારે મોહન કાકા ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે ઘરમાં રાધાને ન જોઈ. તેમણે પૂછ્યું, રાધા ક્યાં છે? રમીલા કાકીએ બિલકુલ પરવા કર્યા વગર છણકો કરતા જવાબ આપ્યો,
મેં એને કાયમ માટે કાઢી મૂકી છે. એક ભિખારી આવ્યો હતો, મેં એને એની સાથે વિદાય કરી દીધી. આ સાંભળીને મોહન કાકાના હોશ ઉડી ગયા. તે આ શું કરી નાખ્યું રમીલા? એ બિચારી અનાથ દીકરી હતી. તું આવું ક્રૂર કામ કેવી રીતે કરી શકે? પણ રમીલા કાકીએ ગુસ્સામાં કહ્યું, તમારે આટલી બધી દયા ખાવાની જરૂર નથી. મારે મારી મીનાનું વિચારવાનું છે, કોઈ પારકી દીકરીનું નહીં. મોહન કાકા મજબૂર અને નિસહાયક હતા. તેઓ માથું પકડીને બેસી ગયા. તેમના હૃદયમાં પસ્તાવો થવા લાગ્યો હતો, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. થોડા મહિનાઓ વીતી ગયા. રમીલા કાકીએ ઉતાવળમાં પાડોશના એક છોકરા રમેશ સાથે મીનાના લગ્ન કરાવી દીધા. લગ્ન ખૂબ સાદાઈથી પત્યા અને મીનાનો પોતાના સાસરે ગઈ. શરૂઆતમાં તો બધું બરાબર લાગતું હતું, પણ ધીમે ધીમે રમેશ અને તેના પરિવારનો અસલી રંગ બહાર આવવા લાગ્યો. રમેશ સ્વભાવે ખૂબ જ બેદરકાર અને વ્યસની હતો. તેની માતા એટલે કે મીનાની સાસુ નાની નાની વાતોમાં મીનાને ટોક્યા કરતી. તેને તો ઘરનું કામ નથી આવડતું. શું તારી માએ તને કંઈ જ નથી શીખડાવ્યું? આવા કડવા વેણ મીનાને રોજ સાંભળવા પડતા. મીના, જેણે પોતાના ઘરમાં ક્યારેય એક ગ્લાસ પાણી પણ જાતે નહોતું લીધું, તેના માટે આ બધું સહન કરવું અશક્ય થઈ ગયું. રમેશ પણ આખો દિવસ રખડ્યા કરતો અને રાત્રે મોડો ઘરે આવતો. જ્યારે મીના તેને સમજાવવાનો પ્રયાસ કરતી, ત્યારે તે ગુસ્સા થઈને તેની સાથે ઝઘડો કરતો અને એક દિવસ રસોઈમાં મીઠું સહેજ વધારે પડી ગયું. આ નાની અમથી વાત પર મીનાની સાસુએ મોટો હોબાળો મચાવી દીધો. એટલામાં રમેશ પણ ઘરે આવી ગયો. તેણે વાત સમજ્યા વગર જ મીના પર હાથ ઉપાડ્યો અને ગુસ્સામાં આવીને મીનાને ઘરમાંથી કાઢી મૂકી. તેણે સ્પષ્ટ કહી દીધું કે હવે તે મીના સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. મીના રડતી રડતી અપમાનિત થઈને પોતાના પિયર પાછી આવી. દરવાજો ખોલતા જ રમીલા કાકીએ પોતાની લાડકવાઈ દીકરીને હાલતમાં જોઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું થયું મારી દીકરી? રમીલા કાકીએ ગભરાઈને પૂછ્યું. મીનાએ ધ્રુસકે રડતા કહ્યું, મમ્મી, રમેશે મને ઘરમાંથી કાઢી મૂકી છે અને મને કાયમ છોડી દીધી છે. ઘરમાં જાણે આપ તૂટી પડ્યું. સાંજે મોહન કાકાએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ આ આઘાત સહન ન કરી શક્યા. તેમને અચાનક છાતીમાં સખત દુખાવો પડ્યો. તેઓ છાતી પકડીને જમીન પર ઢળી પડ્યા. રમીલા કાકી અને મીના કંઈ સમજે તે પહેલાં જ મોહન કાકાએ હંમેશ માટે આંખો મીચી દીધી. રાધા સાથે કરેલા અન્યાયનું ફળ કદાચ કુદરત તેને આ રીતે આપી રહી હતી. મોહન કાકાનું મૃત્યુ પછી રમીલા કાકી અને મીનાનું જીવનમાં જાણે અંધકાર છવાઈ ગયો. ઘરમાં કમાવનાર જ બચ્યું નહોતું. કાકીની નાનકડી દુકાન પણ થોડા જ દિવસોમાં વેચાઈ ગઈ. એમાંથી થોડા ઘણા પૈસા આવ્યા. તેમાંથી થોડો સમય તો જેમ તેમ કરી ગુજરાન ચલાવ્યું, પણ ધીમે ધીમે તે પૈસા પણ પૂરા થઈ ગયા. હવે તેમની પાસે આવકનું કોઈ સાધન નહોતું. ગામના લોકો પણ તેમને મદદ કરવા તૈયાર નહોતા, કારણ કે આખું ગામ જાણતું હતું કે રમીલા કાકીએ અનાથ રાધા સાથે કેટલો ક્રૂર વ્યવહાર કર્યો હતો. લોકો માનતા હતા કે આ બધું રાધાની આય લાગવાનું જ પરિણામ છે. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે રમીલા કાકી અને મીનાને 2 ટકના ખાવા માટે પણ વલખા મારવા પડતા હતા. ભૂખ અને ગરીબીએ તેમનો તમામ અહંકાર તોડી નાખ્યો હતો. બીજી તરફ રાધા જયાબેન સાથે બંગલામાં એકદમ શાંતિ અને સુખપૂર્વક પોતાનું જીવન વિતાવી રહી હતી. તે યુવાન જે ભિખારીના રૂપમાં રાધાને લઈને આવ્યો હતો, તે અવારનવાર ઘરે આવતો. એક દિવસ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે રાધા તેને જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. આ વખતે તે કોઈ ફાટેલા કપડાં પહેરેલો ભિખારી નહોતો, પણ એક અત્યંત પ્રભાવશાળી, સ્વચ્છ અને સુંદર કપડાં પહેરેલો યુવાન હતો. જયાબેન હસીને બોલ્યા, આવી ગયો મારો દીકરો રવિ? રાધાથી રહેવાયું નહીં. તેણે પૂછી જ લીધું, તમે તો પેલા ભિખારી છો ને? આ બધું શું છે? મને કંઈ સમજાતું નથી. રવિ હસીને રાધાની સામે બેઠો અને ધીમા અને ગંભીર અવાજે બોલ્યો, રાધા, આજે હું તને બધું જ સત્ય જણાવીશ. મારું સાચું નામ રવિ છે અને હું દેશની ગુપ્તચર સંસ્થાનો એક ખાસ ઓફિસર છું. મારે એક ગુપ્ત મિશન માટે મહિનાઓ સુધી ભિખારીનો વેશ ધારણ કરીને ગામમાં રહેવું પડ્યું હતું. લોકોની નજરમાં હું એક લાચાર ભિખારી હતો, પણ હકીકતમાં હું મારું મિશન પાર પાડી રહ્યો હતો. રાધા આંખો પહોળી કરીને બધું સાંભળી રહી હતી. રવિએ આગળ કહ્યું, જે દિવસે તારી કાકીએ તને મારી સાથે ધકેલી દીધી ત્યારે મેં તારી આંખોમાં એક અનોખી સચ્ચાઈ અને ભલાઈ જોઈ હતી. મને ખાતરી થઈ ગઈ હતી કે તારા જેવી પવિત્ર અને સહનશીલ છોકરીને એવા નરકમાં ન છોડવી શકાય. એટલે જ હું તને મારી સાથે અહીં લાવ્યો. રવિએ રાધાની આંખોમાં સીધું જોયું અને અત્યંત નમ્રતાથી કહ્યું, રાધા, તારા આવવાથી આ ઘરમાં ખુશીઓ આવી ગઈ છે.
મારી મા પણ તને ખૂબ પ્રેમ કરે છે. જો તારી ઈચ્છા હોય તો હું તારી સાથે લગ્ન કરીને આખી જિંદગી તને ખુશ રાખવા માંગુ છું. શું તું મારી જીવનસાથી બનીશ? રાધાના આંસુ રોકાતા નહોતા. જે દીકરીએ આખી જિંદગી માત્ર તિરસ્કાર અને દુઃખ જ જોયું હતું, તેને આજે આટલું મોટું સન્માન મળી રહ્યું હતું. રાધાએ હળવા સ્મિત સાથે નીચું જોઈને પોતાનું સંમતિ આપી દીધી. થોડા જ દિવસોમાં રાધા અને રવિના ખૂબ જ ધામધૂમથી લગ્ન થઈ ગયા. બંગલાને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. રાધાના ચહેરા પર હવે કોઈ ડર કે ઉદાસી નહોતી, માત્ર એક અતૂટ શાંતિ અને ખુશી હતી. તે મનોમન ઈશ્વરનો આભાર માનતી હતી કે તેણે તેના જીવનના કાંટાઓને ફૂલોમાં ફેરવી દીધા હતા. રવિ અને જયાબેન તેને ફૂલની જેમ સાચવતા હતા. લગ્નના થોડા સમય પછી એક દિવસ રવિએ રાધાને કહ્યું, ચાલ રાધા, આજે આપણે શહેરમાં ફરવા જઈએ અને બહાર જ જમીશું. રાધા ખુશી ખુશી તૈયાર થઈ ગઈ. બંને જણા ગાડીમાં બેસીને શહેર તરફ નીકળ્યા. રસ્તામાં રાધા બારીની બહાર જોતી જોતી પોતાની આ નવી સુંદર જિંદગીને અનુભવી રહી હતી. શહેરમાં પહોંચીને રવિએ એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ પાસે ગાડી ઊભી રાખી. બંને જણા ગાડીમાંથી નીચે ઉતર્યા અને રેસ્ટોરન્ટ તરફ ચાલવા લાગ્યા. અચાનક ફૂટપાથના એક ખૂણે રાધાની નજર પડી અને તેના પગ ત્યાં જ થંભી ગયા. સામે બે સ્ત્રીઓ ફાટેલા મેલા કપડાં પહેરીને હાથમાં વાટકો લઈને આવતા જતા લોકો પાસે ભીખ માંગી રહી હતી. તેમના ચહેરા પર ભૂખ અને લાચારીથી કરમાઈ ગયા હતા. રાધા તેમને ઓળખતા જ સ્તબ્ધ થઈ ગઈ. તે બીજું કોઈ નહીં પણ તેની રમીલા કાકી અને પિતરાઈ બહેન મીના હતા. રાધા ધીમે ધીમે ચાલીને તેની પાસે ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું, કાકી. અવાજ સાંભળીને રમીલા કાકીએ ધીમેથી માથું ઊંચું કર્યું. પહેલાં તો તેમની નજરમાં કોઈ ઓળખાણ ન દેખાઈ, પણ પછી જ્યારે તેમણે રાધાને સુંદર કપડાં અને ઘરેણમાં જોઈ ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ. રાધા, તું જીવતી છે? કાકીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મીનાએ પણ નીચું માથું રાખીને આંસુ સારવાનું શરૂ કરી દીધું. રાધાએ અત્યંત શાંત અને મધુર અવાજે કહ્યું, હા કાકી, હું રાધા જ છું, અને જે ભિખારીના હાથમાં તમે મને ધકેલી દીધી હતી તે જ મારા પતિ છે. તેણે રવિ તરફ ઇશારો કર્યો. આ સાંભળતા જ રમીલા કાકીની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેઓ રાધાના પગ પકડીને રડતા બોલ્યા, બેટા, અમને માફ કરી દે. અમારા કર્મોની સજા અમને મળી ગઈ છે. અમે તારી સાથે જે વર્તન કર્યું, ભગવાને એનું ફળ અમને આપ્યું છે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રાધાનું હૃદય એકદમ વિશાળ હતું. તેણે કાકીને ઊભા કર્યા. તે થોડીવાર શાંત રહી અને પછી બોલી, કાકી, તમારા કર્મોની સજા ઈશ્વરે તમને આપી દીધી છે. મારા હૃદયમાં તમારા માટે કોઈ નફરત નથી. હું તમને સાચા દિલથી માફ કરું છું. રાધાએ પોતાની પર્સમાંથી કેટલાક પૈસા કાઢ્યા અને કાકીના હાથમાં મૂક્યા. પછી તે પાછળ ફરીને રવિ સાથે રેસ્ટોરન્ટમાં જતી રહી. રાધાએ ભૂતકાળનો બધો જ કડવાશ ત્યાં જ છોડી દીધો હતો અને એક નવી સુંદર દુનિયા તરફ ડગલું માંડ્યું હતું. મિત્રો, આ વાર્તા આપણને સમજાવે છે કે મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેને ભોગવવું પડે છે. કોઈ પણ અસહાય કે ગરીબ વ્યક્તિને ક્યારેય હેરાન ન કરવા જોઈએ. ઈશ્વરના ન્યાયમાં ભલે વાર લાગે, પણ જ્યારે સમય આવે છે ત્યારે માણસનો બધો જ અહંકાર તૂટી જાય છે. તેથી હંમેશા બીજા પ્રત્યે દયાભાવ રાખો અને સારા કર્મો કરો. જો તમને રાધાની આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયોને જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ સુંદર બોધ મેળવી શકે. અને હા, આવી જ નવી પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.